સ્ટેટ મોનિટરિંગ સેલ સૌરાષ્ટ્રમાં સતત વિદેશી દારૂની હેરાફેરી પર વોચ રાખી રહી છે। થોડાક સમય અગાઉ એસએમસી દ્વારા માણિયા મિયાણા તેમજ અંજાર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે એસએમસી દ્વારા રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા એક ગોડાઉનમાં રેડ પાડતા બટેટાની બોરી નીચે છુપાવેલો 33 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો બીજી તરફ ભાવનગર ખાતે પેરોલ ફરલો સ્કોડ દ્વારા 11 લાખનો દારૂ બોલેરોની જે પિકઅપ વાન છે તેમાં ઝડપી પાડવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડીને 33 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીનગરના એસએમસીના આઈપીએસ નિર્લિપ્ત રાયના વડપણ હેઠળ આઈપીએસ અધિકારી મયુર ચાવડાની સીધી દેખરેખ હેઠળ એસએમસીના પીએસઆઈ કેડી રવિયાને બાતમી મળી હતી કે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ થવાનું છે। ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે રાજકોટના માર્કેટિંગ યાર્ડની દુકાન નંબર J16 નજીકના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો। આ દરોડામાં એસએમસીના આઈસર ટ્રક જેનો નંબર છે RJ17GA 4513 જેમાં બટેટાની બોરી નીચે છુપાવેલો વિદેશી દારૂની 8257 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 33,37,992 થાય છે। આ પછી ટ્રક ડ્રાઈવર અલીમુદ્દીન શ્રીલાલ તૈલી અને અન્ય એક વ્યક્તિ શૈતાનસિંહ નાઈની ધરપકડ કરવામાં આવી છે। આમ હવે એસએમસી દ્વારા ટ્રક સહિત વિદેશી દારૂ એમ કુલ 53,95,202 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીએ જ્યારે આ બંને ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી ત્યારે આ બંને જણા વિદેશી દારૂ આગ્રાથી સપ્લાય કરવામાં આવ્યો હતો એવું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે અને હવે એસએમસી દ્વારા આઈસરના માલિક અને દારૂ સપ્લાય કરનાર તેમજ મંગાવનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરની પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા બોલેરો પિકઅપ વાનમાં છુપાવીને લાવેલો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। બોલેરોની પિકઅપ વાનમાં નીચેની બાજુ સ્પેશિયલ દારૂ માટે બનાવેલ જગ્યામાંથી 1056 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે। ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડનો પોલીસ સ્ટાફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો અને તે દરમિયાન ભાવનગર નજીકના કાળા તળાવ ખાતે રહેતો વિજય મેર અને રાજસ્થાનનો ભજનલાલ વરાળ નંબર પ્લેટ વગરની બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા હતા। ત્યારબાદ આ બંને શખ્સે ખેત ખાટલી ગામે પાતા વિસ્તારમાં સોલારવાળા રોડ પર વિજય મેરના તબેલામાં આ બોલેરો સંતાડી રાખી હતી। બાતમીના આધારે જ્યારે પોલીસે રેડ કરી ત્યારે તેમને બોલેરો પિકઅપ ગાડીના પાછલા ભાગમાં બનાવેલ ચોરખાનામાંથી 180 mlની 1056 પ્લાસ્ટિક બોટલો જેની કિંમત રૂપિયા 3,29,472 થાય છે અને મહિન્દ્રા મેક્સસ બોલેરો ગાડી જેની કિંમત 8 લાખ થાય છે તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 થાય છે એમ કુલ મળી 11,34,472 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ભજનલાલ વરાડને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા વિજય મેર, નિતેશ પરમાર તેમજ સુરેશ ભાખરારામના નામ ખુલ્યા હતા અને હવે પોલીસ દ્વારા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ તેજ કરવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।